જય માતાજી, સ્વાગત છે આપણા એક નવા બ્લોગની અંદર। તો આજે અષાઢી સુદ બીજ થઈ છે અને આપણે પહોંચી ગયા છે સંજેલી ધામ રામાપીરના દર્શન કરવા માટે। અને કેટલી ભીડ છે એ તમને બતાવીશું। જોઈ શકો છો કે ટ્રાફિક પણ જામ થઈ ગયું છે। જોઈ શકો છો તમે ભક્તોની ભીડ। તો ભીડ તમે જોઈ શકો છો। તો ઘણા બધા ભક્તો દર્શન કરીને આવી રહ્યા છે અને આપણે નીકળી ગયા છે દર્શન કરવા માટે। આ છે અમારા સાથે આ છે બધા મિત્રો છે, જોઈ શકો છો તમે। આ રસ્તો છે, અહીંયાથી લગભગ અડધા કિલોમીટર જેટલું મંદિર બાકી છે, કેમ કે આજે બીજ થઈ છે એટલે અહીંયા પગ મૂકવાની પણ આપણને જગ્યા મળતી નથી। જોઈ શકો છો તમે ભીડ। જોઈ શકો છો અહીંયા પાર્કિંગ છે, અહીંયા તમારી બાઇક પાર્ક કરવાની રહે છે તમારે। તો સામેની તરફ મંદિર દેખાય છે, તમને બતાવીશું। જોઈ શકો છો આ છે સંજેલી ધામ જે નવું બન્યું છે એ। તો 300-400 મીટરની દૂરી પર મંદિર બાકી છે અને ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા છે, જોઈ શકો છો। તો અષાઢી સુદ બીજના દિવસે કેટલા ભક્તો દર્શન કરવા માટે આવે છે એ તમને બતાવીશું। તો મંદિર નજીક જઈશું અને તમને પરફેક્ટ દર્શન કરાવીશું। જોઈ શકો છો અહીંયાથી આપણે ચાલીને નીકળી ગયા છે। અહીંયાથી પ્રસાદ લેવાનો છે અને આપણે અહીંયાથી સંજેલી ધામ રામાપીરના દર્શન કરવા માટે જવાનું છે। ફાઇનલી આપણે મંદિરના ખૂબ જ નજીક છે, જોઈ શકો છો તમે। તો ફાઇનલી આપણે પ્રસાદ લઈ લીધો છે, જોઈ શકો છો। અને હવે મંદિર ઉપર ચડવાનું સ્ટાર્ટ કરીશું। અહીંયાથી આપણે સ્ટાર્ટ કરવાનું છે મંદિર પર ચડવાનું। અહીંયા નીચે પણ શ્રીફળ વધારવામાં આવે છે, જોઈ શકો છો તમે। તો અહીંયા શ્રીફળ વધારીને આપણે ઉપર જવાનું છે। તો જોઈ શકો છો કે લાખો ભક્તો ઉમટી પડ્યા છે દર્શન કરવા માટે। અને આ મંદિર ક્યાં આવેલું છે તો મિત્રો દાહોદ જિલ્લાના સંજેલી તાલુકા સંજેલી ગામમાં આ મંદિર તમને જોવા મળે છે। 9 માળનું મંદિર બનાવવામાં આવ્યું છે અને દર બીજના દિવસે અહીંયા લાખો ભક્તોની ભીડ તમને જોવા મળે છે। અને જે પણ ભક્ત અહીંયાની મનોકામના રાખે છે તે રામદેવ પીર ભગવાન અવશ્ય પૂરી કરે છે, જોઈ શકો છો। અહીંયા નીચે પણ મંદિર આવેલું છે, તો પહેલાં ભક્તો છે તે નીચે દર્શન કરવા માટે જાય છે અને ત્યાર પછી ઉપરના ભાગમાં જે મંદિર નવું બન્યું છે ત્યાં પણ ભક્તો દર્શન કરવા માટે જાય છે, જોઈ શકો છો। આ બધા લાઈન લાગી છે એ નીચે દર્શન કરવા માટે લાગી છે અને અહીંયા નીચે દર્શન કર્યા પછી તમને ઉપરના ભાગમાં દર્શન કરવા માટે જવાનું રહે છે, જે નવું મંદિર બન્યું છે 9 માળનું, જોઈ શકો છો। અત્યારે ઉપર આપણે જઈશું અને દર્શન કરીશું રામદેવ પીર મહારાજના। તો આ રીતના કંઈક તમને મંદિરનો વ્યૂ જોવા મળે છે, જોઈ શકો છો। તો જોરદાર મંદિર તૈયાર કરવામાં આવ્યું છે મિત્રો રામાધણીનું, જોઈ શકો છો। એકદમ અલગ જ તમને મંદિરનો વ્યૂ જોવા મળે છે અને અહીંયા માનેલી તમારી મનોકામના અને પ્રાર્થના રામદેવ પીર મહારાજ અવશ્ય પૂરી કરે છે, જોઈ શકો છો તમે। અને લાખો ભક્તોની ભીડ તમને આ દિવસે જોવા મળે છે। તો આપણે મંદિર પર હાલના સમયમાં ચડી રહ્યા છીએ, જોઈ શકો છો તમે। અને તમે ચડો તો મિત્રો ધ્યાનથી ચડવાનું છે, કેમ કે ધક્કા બહુ વાગે છે અંદર, એટલે ધક્કા મુક્કી કરવી નહીં। અને હવે ઉપરના ભાગમાં તમને દર્શન કરાવીશું। તો આ રીતના કંઈક તમને વિષ્ણુદેવની પ્રતિમાના દર્શન થાય છે અને રામદેવ પીર મહારાજનો ઘોડો તમને જોવા મળે છે। તો અહીંયા તમે વિષ્ણુદેવની પ્રતિમાના દર્શન કરી શકો છો અને અહીંયા દર્શન કર્યા પછી તમને ઉપરના ભાગમાં જવાનું રહે છે। આ નીચેનો વ્યૂ તમને જોવા મળે છે અને જેવા અહીંયા દર્શન કરો છો અને ઉપરના ભાગમાં તમને રામદેવ પીર મહારાજનું મંદિર જોવા મળે છે। અહીંયા તમને સાક્ષાત રામાપીર મહારાજના દર્શન થાય છે, તો દર્શન કરી શકો છો રામદેવ પીર મહારાજના। તો કોમેન્ટની અંદર જય રામાપીર લખવાનું ભૂલતા નહીં મિત્રો, જોઈ શકો છો। આ રીતના કંઈક પ્રતિમા દર્શાવવામાં આવી છે રામાપીરની। અને અહીંયા દર્શન કર્યા પછી આપણે ઉપરના ભાગમાં જઈશું। તો ફાઇનલી આપણે ઉપરના ભાગમાં પહોંચી ગયા છે। આ છેલ્લો માળ છે અને અહીંયા જે પણ ભક્તો નેજા લઈને આવે છે તે અહીંયા લગાવવામાં આવે છે, તો જોઈ શકો છો। ઉપર ઘણા બધા ભક્તો પણ
નેજા લઈને આવ્યા છે. તો જે પણ ભક્ત નેજાની બાધા રાખે છે તે ઉપર ચડાવવામાં આવે છે, જોઈ શકો છો તમે. અને નીચેનો વ્યૂ કેવો જોવા મળે છે એ તમને બતાવીશ. તો હાલના સમયમાં આપણે ઉપરના ભાગમાં છે, લાસ્ટ માળે, 9મા માળે. અને હવે નીચેનો વ્યૂ તમને આ રીતના કંઈક જોવા મળે છે, જોઈ શકો છો. તો જ્યારે પણ તમે આવો તો અહીંયા ઉપર ચડવાનું ભૂલતા નહીં મિત્રો. અને નીચેનો હવે આપણે ફાઇનલી નીચે ઉતરવા જઈ રહ્યા છે, કેમ કે ઉપરના ભાગમાં આપણે દર્શન કર્યા. હવે નીચેના ભાગમાં સેફેડ વધેરવાની જગ્યા તમને જોવા મળે છે, એ તમને હું બતાવીશ. અને જોઈ શકો છો આ રીતના કંઈક નીચેથી ઉપર આવી છે ત્યારે તમને વ્યૂ જોવા મળે છે. અને હવે આપણે સેફેડ વધેરવા જઈશું. તો ભીડ તમે જોઈ શકો છો બીજના દિવસે. તો દર બીજના દિવસે અહીંયા તમને લાખો ભક્તોની ભીડ જોવા મળે છે સંજેલી ધામ રામદેવ પીર મહારાજના મંદિરે. તો અહીંયા આપણે સેફેડ વધેરીશું. તો અહીંયા સેફેડ વધેરીને આપણે આગળ વધવાનું છે. તો જોઈ શકો છો પગ મૂકવાની પણ જગ્યા મળતી નથી બીજના દિવસે. તો અહીંયા આપણે સેફેડ વધી રહીશું અને ફાઇનલી આગળ વધીશું. તો અહીંયા શ્રીફળ વધી રહ્યું છે આપણે, અને હવે આપણે આગળ જવા નીકળી જઈશું. તમે ભક્તોનો ઉત્સાહ જોઈ શકો છો. અને હવે આપણે ફાઇનલી રામદેવ પીર મહારાજના દર્શન કરી લીધા છે. તો ફાઇનલી આપણે દર્શન કરીને આવ્યા છે. તો આટલેથી આપણે વિડીયો સમાપ્ત કર્યો છે. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો. જય માતાજી.